રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે શહેરી વિકાસ વર્ષ 2025 અને આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ રેસકોર્સ મેદાન ખાતે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેળાનું ઉદ્ઘાટન ધારાસભ્ય રમેશ ટેલારાના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં હસ્તકલા, હેન્ડલૂમ અને ખાદ્ય ઉત્પાદનો, સ્વદેશી, ક્રાફ્ટ, લોકલ ઉત્પાદન, ચિલ્ડ્રન ઝોન, મહિલા જૂથ, ખાદી વિભાગના ઉત્પાદનો ઉપસ્થિત છે। હા, મારું નામ નિશા સોની છે। એકચ્યુઅલી આ બંજારા બેગ છે એ હું સેલ કરું છું। બોહો બેગ અત્યારે ટ્રેન્ડમાં છે એ સેલ કરું છું। હું ડિઝાઇન આપું અને અમારા કારીગર બનાવી દે। આપણે વેસ્ટ છે સાડીમાંથી કટ પીસ ને બધું હોય એમાંથી બનાવીએ છીએ અમે। વેસ્ટમાંથી બેસ્ટ કહી શકીએ। આ ઘણા ટાઈમથી હું કરું છું। આ શોખ છે જેને મેં બિઝનેસમાં કન્વર્ટ કર્યું છે। આ લેડીઝ પર્સ છે જે એને વેસ્ટર્ન વેરમાં, સાડીમાં, કુર્તીઝમાં બધામાં વેર કરી શકે। હા, રાજકોટવાસીઓને એટલું કહેવા માગીશ, આપણા માનનીય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જે આટલું સરસ ઇનિશિયેટિવ લીધું છે કે આટલું સરસ સ્વદેશી અપનાવો એના માટેનું, તો આપણે બધા એને સપોર્ટ કરવું જોઈએ, આ મેળામાં આવવું જોઈએ અને બધાને હેલ્પ કરવી જોઈએ। હા, બહુ સરસ રિસ્પોન્સ, બહુ સારો છે। આજે સન્ડે છે, આજે સવારથી પબ્લિક સ્ટાર્ટ થઈ ગયું છે। મારું નામ બીના દિવેશભાઈ ગોહેલ છે અને હું રાજકોટથી જ બિલોંગ કરું છું। પ્રોડક્ટ્સ મેળામાં આવી છું તેનો રિસ્પોન્સ બહુ જ સરસ રહ્યો છે કે લોકો સમજે પણ છે અને જાણે પણ છે। અને અમારો ઉદ્દેશ્ય એ છે કે સ્વદેશી અપનાવો અને વિદેશીને બાય બાય કહો। તો પહેલું આવે છે હવા, પાણી ને ખોરાક। અત્યારે પોલ્યુશનવાળું જ લે છે ને દવાવાળું ખાઈએ છીએ, તો જેથી કરીને અત્યારે કેન્સર જેવા અનેક રોગો આવવાના છે, તો જેનાથી આપણે બચી શકીએ તેવી આપણી પાસે 240 પ્રોડક્ટ છે। તો એમાંનું પહેલું ઓઝોનાઇઝર મશીન છે કે જે શાકભાજીને ઓર્ગેનિક કરી દેશે। બીજા નંબરનો પાણીનો જગ છે, તો પીએચને મેન્ટેન રાખશે, અલ્કલાઇન પાણી છે। બાકી બધી અમારી પ્રોડક્ટ આયુર્વેદિક હર્બલ છે, ઓર્ગેનિક ચાથી લઈને સાબુ, શેમ્પૂ, હેર ઓઇલ બધું। અને અમારો મોલ પણ છે, ત્યાંથી તમને બધી પ્રોડક્ટ મળી જશે નવરંગ ડેરી પાસે, હરિગવા મેઇન રોડ ઉપર, બધી આયુર્વેદિક। એના માટેનું અમારું ઓઝોનાઇઝર મશીન છે કે જે કાકડી છે, ટમેટા, કોઈ પણ શાકભાજી લઈ લો, હવે એ ફ્રીજમાં રાખીએ છીએ ને તો પણ એમાં શું થાય છે, કરમાઈ જાય છે અત્યારે। પણ અમે એનું લાઈવ ડેમો પણ બતાવીએ છીએ, મોલ આવે છે, એનું શાઇનિંગ ટેસ્ટ થઈ જાય, અલગ થઈ જાય છે, એનો ટેસ્ટ પણ અલગથી થઈ જાય છે। અને એમાંથી જે દવા નીકળે છે ને એ બહુ વાસ આવે છે, એ વોશ થતું હોય ને ત્યારે ખબર પડે કે આપણે આવું ખાઈએ છીએ, એ જ્યારે અમે ડેમો બતાવીએ ને ત્યારે। એટલે અમારા મોલે એ બધો ડેમો પણ અવેલેબલ છે, સબ્જી ધોવાના મશીનથી લઈને। અને અત્યારે અમે સારી ઓફર રાખી છે, બાય 1 ગેટ 1 ફ્રી આ હેલ્થ પ્રોડક્ટ્સમાં, બધામાં, બ્યુટી પ્રોડક્ટ્સમાં। રાજકોટવાસીઓને હું એ જ સંદેશો આપીશ કે ભાઈઓ, બહેનો અને મારા મિત્રો, ફ્રેન્ડ સર્કલ બધા લોકોને કે આજથી મોદી સાહેબ પણ એ જ કહે છે કે તમે સ્વદેશી અપનાવો અને વિદેશી પ્રોડક્ટ, આપણે મોર્નિંગથી નાઇટ સુધીની ઘણી બધી પ્રોડક્ટ્સો અહીં આવે છે, તો એમને નહીં લઈ આવી, કેમિકલવાળી યુઝ ન કરો ને આપણી પ્રોડક્ટ્સ, આપણા દેશની પ્રોડક્ટ્સ યુઝ કરો। તો અમારો એ જ છે કે તમે લોકો બધા આપણી આયુર્વેદિક ને હર્બલ પ્રોડક્ટ્સને યુઝ કરો, કેમિકલમાંથી બહાર આવો, તો એલોપેથી આયુર્વેદિક અપનાવો, સ્વચ્છ અને નિરોગી જીવન જીવો તમે। મારું નામ છે વિનોદભાઈ રાઠોડ અને હું એક લોયલી ગૃહ ઉદ્યોગ ચલાવું છું કે જ્યાં મારી સ્વદેશી પ્રોડક્ટનું બધું ઉત્પાદન કરું છું। અને સૌપ્રથમ તો આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, તેમજ રાજકોટ શહેર મ્યુનિસિપલ કમિશનર સાહેબ, તેમજ લકી સ્વસહાય યોજના હેઠળ જે સખી મંડળ ચલાવી રહ્યા છે પ્રોજેક્ટ ચેરમેન, એમને મને અહીંયા સ્ટોલ ફાળવી દીધો છે કે જ્યાં હું સ્વદેશી પ્રોડક્ટ સેલ કરી રહ્યો છું। અને માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે જે સ્વદેશી અભિયાનનો જે મંત્ર છે, એમનો જે સંકલ્પ છે, એમનો સૌથી પહેલાં તો હું ખૂબ આભાર માનું છું કે જેઓએ સ્વદેશી પ્રોડક્ટ ચીજ વસ્તુઓની ખરીદી કરવાનું લોકોને આહવાન કર્યું છે। અને મને લાગે છે એ માત્ર આહવાન નથી, પરંતુ દેશના કરોડો લોકોના જીવન નિર્વાહ માટેની આજીવિકા છે। તો અહીંયા મારો આપ સ્ટોલ પણ જોઈ રહ્યા છો। અહીંયા મારી પાસે 3 ટાઈપના શેમ્પૂ છે, 3 ટાઈપના હેર ઓઇલ છે, પેઇન રિલીફ ઓઇલ છે, ઘણી બધી એવી આયુર્વેદિક પ્રોડક્ટો જે છે હું સેલ। અહીંયા તો સૌપ્રથમ તો મારી પાસે જે બ્લેક હેર ઓઇલ છે એનાથી એક તો હેરફોલ બંધ થઈ જાય છે, વાળનું એક પ્રકારનું નરિશમેન્ટ થશે અને વાળની કન્ડિશન સારી થશે, ગ્રોથ થશે અને વાળમાં સ્મૂથ અને શાઇનિંગ પણ આવશે।